નમસ્કાર ગુજરાત આજના તાજા સમાચારની અંદર ઘરઘંટી ખરીદવા 20,000 રૂપિયાની ભેટ લોન માફી અંગે મોટી મીટિંગ હવે ખેડૂતોને 100% સબસિડી વરસાદની નવી આગાહી ખેતરમાં ટાંકો બનાવવા 72,000 રૂપિયા રેશન કાર્ડને લઈને સરકારનો મોટો નિર્ણય 40 લાખ લોકોના નામ કપાશે ખેડૂતો જલસો 36,000 બેંક ખાતામાં આવશે આયુષ્માન કાર્ડ બંધ થયા ખેડૂતોને હવે મળનાર 2,000 રૂપિયાના હપ્તામાં વધારો થયો છે લોનના હપ્તામાં થશે મોટો ઘટાડો દરેકને મળશે 10,000ની ભેટ બજાને મળશે મિત્રો ઘરનું મકાન 5 મિનિટમાં મેળવો ડ્રાઇવિંગ લાયસન્સ જૂના વાહનો નવા નિયમો મોબાઈલ ખરીદવા 6,000 રૂપિયાની ભેટ ખેડૂતોને પાક વીમા યોજનાના પૈસા મળશે અને મિત્રો ગુજરાતના ખેડૂતો માટે 4 મોટી માંગ મહિલાઓને મળશે 7,000 રૂપિયાને હપ્તો દરેક સમાચાર દરેક ખેડૂતોના સમાચાર અને સોના ચાંદીના ભાવ જાણીશું આજના વિડીયોની અંદર તો મિત્રો દરેક સમાચાર દરેક માહિતી જણાવીએ પહેલાં જો તમે અમારી G24 લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ કરી અમારી યુટ્યુબ ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો જેથી કરી મિત્રો દેશ દુનિયાના અને ગુજરાતના તાજા મોટા અને મહત્વના સમાચાર તમને સૌપ્રથમ અમારી G24 લાઈવ ગુજરાતી યુટ્યુબ ચેનલના માધ્યમથી દિવસભર અને સમયસર મળી જાય તો મિત્રો આજના તાજા સમાચારની શરૂઆત કરીએ તો ઘરઘડી ખરીદવા માટે 20,000 રૂપિયાની ભેટ આપવામાં આવે છે ગુજરાત સરકાર દ્વારા માનવ કલ્યાણ યોજના અંતર્ગત વિવિધ સ્વરોજગારલક્ષી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ રાજ્યના નાગરિકોને ખાસ કરીને આર્થિક રીતે પછાત અને નબળા વર્ગના જે લોકો છે એમને સ્વરોજગારીની તકો પૂરી પાડી તેમના જીવન ધોરણમાં સુધારો લાવવાનો છે અને આ યોજનામાંથી એક મહત્વપૂર્ણ યોજના એ છે કે ઘરઘંટી સહાય યોજના હવે ઘરઘંટી સહાય યોજના એ માનવ કલ્યાણ યોજનાની જ એક ભાગ છે અને આ યોજના અંતર્ગત ઘરઘંટી ખરીદવા માટે 20,000ની સબસિડી આપવામાં આવશે ઘરઘંટી ખરીદી અને ધંધો કરવા માટે 15,000 રૂપિયાની પણ સહાય મળે છે અને 20,000 રૂપિયા પરની પણ સહાય મળે છે ત્યાર પછી સમાચારની અંદર આજે જઈએ તો લોન માફી અંગે મોટી મીટિંગ મિત્રો કૃષિ મંત્રીએ ખેડૂતોને 3 માંગ સંભાળવાની છે પરંતુ કૃષિમંત્રી તરફથી હજી કોઈ માહિતી આપવામાં નથી આવી કેટલાય સમયમાં માંગણીઓ પૂરી કરશે કઈ માંગણીઓ વિશે વાત કરવામાં આવી છે કઈ રીતના વિસ્તૃત વાત કરવામાં આવી છે કોઈ પણ પ્રકારની માહિતી હજ સુધી મળી નથી જ્યાં મિત્રો અત્યારે હવે દેવું માફ કરો અને આ અંગેની મોટી બીજી છે એ જાહેરાત કરવામાં આવી છે જેમાં જો કૃષિમંત્રી 3માંથી 2 માંગણીઓ પૂર્ણ કરે તો તે માંગણીનું આંદોલન પૂર્ણ થશે પરંતુ જે બાકી હશે તે માંગણીનું આંદોલન ચાલુ રહેશે હવે આગળ આંદોલનમાં શું કરવાનું તો તેના માટે મિત્રો 6 તારીખે છે એ ખેડૂતોની મીટિંગ હતી 7 તારીખે પણ મીટિંગ હતી અને હવે આજે 8 તારીખ એટલે 8 તારીખના રોજ પણ આપણે જોવાનું છે કે મહા આંદોલન થશે કે કેમ કારણ કે 9 ડિસેમ્બરના રોજ જે છે પરેશભાઈ ગોસ્વામી દ્વારા આપવામાં આવેલ અલ્ટિમેટના દિવસો પૂર્ણ થાય છે એટલે 9 ડિસેમ્બરના રોજ ગુજરાત રાજ્યની અંદર શું થવાનું છે એના વિશે કોઈને પણ ખ્યાલ નથી કેટલું મોટું આંદોલન થવાનું છે શું ખરેખર આંદોલન થશે કે નહીં દરેક મિત્રોને છે માહિતી જાણવી હોય તો વિડીયોને ખાસ કરી છેલ્લે સુધી જોતા રહીને નહીં તો તમે નીચે કમેન્ટ બોક્સમાં જણાવી દો તમારો જે કંઈ પણ પ્રશ્નો હશે એના જવાબ આપવામાં આવશે તો લોન માફી અંગે હાલ મિત્રો કોઈ પણ પ્રકારના છે એ નિયમો કે સમાચાર બન્યા નથી હા મિત્રો લોન માફી અંગે મોટી મીટિંગ હતી અને મીટિંગમાં પરેશભાઈ ગોસ્વામી પણ હાજર રહ્યા હતા સાથે ગુજરાત રાજ્યના જે કૃષિમંત્રી જીતુભાઈ ભાઘાણી છે એ પણ હતા હવે મિત્રો કૃષિમંત્રીને જે છે એ 3 અલ્ટિમેટ વિશે વાત કરવામાં આવી હતી જેનો મુદ્દો લગભગ આજથી 1.5 મહિના પહેલા પણ ચાલુ છે તો એ જ પ્રકારનો મુદ્દો ચલાવી અને ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવું માફ કરવામાં આવે એવી અત્યારે માંગણીઓ કોઈ કરી રહ્યા છે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો હવે ખેડૂતોને 100% સુધીની સબસિડી મળશે તાર ફેન્સિંગ યોજનામાં 100% રૂપિયા સુધીની સબ્જી એટલે જંગલી પશુ પ્રાણીઓના ત્રાસથી ખેડૂતો કડકડતી ઠંડીમાં રાત્રિના સમયે પણ પોતાના પાકને બચાવવા મજબૂર બની રહ્યા છે ગીરની બોર્ડર પરના ગામડાઓ ખેડૂતોને રાત્રિના સમયે પાકનો રખોપો કરવા રાત ઉજાગરા કરવાનો પારો છે પકડ્યો છે જો જંગલી પશુઓથી ખેતરમાં ઘૂસી જાય તો અડધા વર્ષની કમાણી પૂરી થઈ જાય છે આવી સ્થિતિમાં કારણ કે ગીરની બોર્ડર પર ખેતી ધરાવતા ખેડૂતો રાત્રિના સમયે કડકડતી ઠંડીમાં આખી રાત બેટરી લઈ પોતાના પાકનું રક્ષણ કરવા માટે રાત ઉજાગરા કરી રહ્યા છે જંગલી પશુના ત્રાસથી પાકને બચાવવા માટે સરકાર દ્વારા ખેતર ફરતે ફેન્સિંગમાં 30% જેટલી સબસિડી આપવામાં આવે છે 100% સબસિડી આપવા ખેડૂતોની માંગ એ છે કે 100% સુધીની સબસિડી આપવામાં આવે જો ખેડૂતોને રાત્રે ઉજાગરા બંધ થઈ જાય અને જંગલી પશુ ખેતના ફેલાણ ન કરી નાખે તો તે બંધ થઈ જાય અને રાત્રિના સમયે ખેડૂત સારી રીતે ઊંઘી શકે તેમ છે સરકાર સમક્ષ ખેડૂતો એક જ માંગ કરી રહ્યા છે કે તત્કાલીન ફેન્સિંગ યોજનામાં 100% સુધીની સબસિડી આપવામાં આવે જેથી કરી ખેડૂતો છે એ ખૂબ મોટો ફાયદો છે એ લઈ શકે અને સરકારને પણ મોટો ફાયદો કરાવી શકે ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો વરસાદની નવી આગાહી સામે આવી રહી છે આગાહી બદલાતા હવામાન વિભાગ અંબાલાલ પટેલે શું કહ્યું એ તમને જણાવીએ તો હવામાન સ્નાતક અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 8 તારીખના રોજ રાજ્યમાં એક નબળું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ પ્રવેશી શકે છે અને જેના કારણે ઉત્તર તથા મધ્ય ગુજરાતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ અને આકાશ જોવા મળી રહ્યા છે જેમાં છૂટાછવાયા વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવી રહી છે
આ સાથે મિત્ર હળવેથી ભેજવાળી હવામાન સ્થિતિ ખૂબ જ માટે ખેડૂતો માટે ચિંતા ઊભી કરી શકે છે એવી 10 ડિસેમ્બર પછી પણ માવઠું છે એ 18થી લઈને ભારે પવન સાથે વરસાદની જે આગાહી દર્શાવવામાં આવી રહી છે એમાં 18થી લઈને 24 તારીખ સુધીનું વાતાવરણ છે એ સારું હતું. તે પછી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે છે એ ભૂલી જવું પડે, કારણ કે મિત્રો વરસાદના કારણે જે ખેડૂતોને પાક નુકસાન થયું છે એવા બીજા કોઈ પણ વેપારી છે એ પાક નુકસાન ન કરી શકે. હવે મિત્રો અત્યારે 10 ડિસેમ્બર સુધી જોવાનું છે. રાજ્યના કેટલા વિસ્તારોની અંદર માવઠું પડવાની શક્યતા પણ છે, જેને કારણે રગ્બી પાક છે પાકને અસર થઈ શકે છે. ડિસેમ્બર મહિનાના મધ્ય ભાગમાં હવામાનમાં મોટું ઉથલપાથલ જોવા મળશે એવી સંભાવના છે. 18થી લઈ 24 ડિસેમ્બર દરમિયાન એક મજબૂત પશ્ચિમી વિક્ષેપ સહી થઈ શકે છે. વરસાદની આગાહી ગુજરાત રાજ્યની અંદર પણ ભારે પવન સાથે વરસાદની સ્થિતિ દર્શાવવામાં આવી રહી છે, જેને કારણે અરબ સાગરના દરિયાની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા છે અને બંગાળની ખાડીની અંદર પણ વાતાવરણની અંદર મોટો પલટો આવવાની શક્યતા અત્યારે દર્શાવવામાં આવી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો ખેતરમાં ટાંકો બનાવવા માટે 72,000 રૂપિયા સુધીની સહાય મળવાપાત્ર રહેશે. તમે પણ ખેતરની અંદર તાર ફેન્સિંગ કરાવવા માંગો છો, ટાંકો બનાવવા માંગો છો, અથવા તો તમારે ખેતરની ફરતે કોઈ પણ પ્રકારનું સરકારી કામકાજ કરાવવા માંગો છો, તો તમારે છે એ સૌપ્રથમ એ પ્રકારની માંગણી નથી કરવાની કે ગુજરાત રાજ્યના ખેડૂતોનું દેવું માફ છે એ કરવામાં આવશે. ગુજરાત રાજ્યના ખેડૂતોને અત્યારે હાલ પૂરતી છે માથામારી અને જે છે એ વરસાદના કારણે જે 2 થી 3 દિવસનો સમય જે વેકેશન ખુલતા આવ્યું એ વેકેશનનો અસર અત્યારે દર્શાવવામાં લાગી છે. એટલે ગુજરાત રાજ્યનું પણ વાતાવરણ છે અત્યારે ચોખ્ખું છે, પરંતુ જો વરસાદ ન પડે કે પછી કોઈ પણ પ્રકારનું માવઠું ના આવે તેના કારણે જે અગાઉનું માવઠું હતું એને મોટું નુકસાન પડી શકે. તો આ અંગેના અત્યારે સમાચાર મળી રહ્યા છે. તમારા વિસ્તારની અંદર વાતાવરણ કેવું છે નીચે કમેન્ટ બોક્સમાં તમે જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો રેશન કાર્ડને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. રેશન કાર્ડને લઈને ગુજરાત સરકારનો મહત્વનો નિર્ણય સામે આવ્યો છે, જેમાં રેશન કાર્ડની જે પણ એરર હતી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોના ભેજવાળા પ્રવાહો છે એના કારણે પણ અરબી સમુદ્રની અંદર વાતાવરણની અંદર પલટો આવવાની શક્યતા જોવા મળી રહી છે. ત્યાર પછી સમાચારની અંદર જોઈએ તો મિત્રો રેશન કાર્ડને લઈને જ આપણે માહિતી મેળવતા હતા. રેશન કાર્ડ જો તમારી પાસે છે તો રેશન કાર્ડની અંદર તમે કેવાયસી કરાવી લેજો. રેશન કાર્ડનું કેવાયસી હશે તો જ તમને છે મફત અનાજનો લાભ મળશે. હવે મિત્રો રેશન કાર્ડમાં પણ 2 વખત છે તમે રેશન કાર્ડનો ઉપયોગ કોઈ પણ સરકારી યોજનામાં કરાવી શકો. પહેલાં લાગઠ મિત્રો રેશન કાર્ડને છે તમે દરેક જગ્યાએ ઉપયોગમાં લેતા તો ચાલતો, પરંતુ હવે રેશન કાર્ડનો ઉપયોગ તમે માત્ર 2 જગ્યાએ કરી શકો છો. કયા જગ્યાએ છે તો સૌપ્રથમ તમારે સબસિડી આધારિત અનાજનો જથ્થો પુરવઠો મેળવવો હોય તો તમે અનાજની જગ્યાએ રેશન કાર્ડનો ઉપયોગ કરી શકો. બીજા નંબરની અંદર જો તમારે કોઈ પણ પ્રાઇવેટ સેક્ટરની અંદર રેશન કાર્ડનો ઉપયોગ કરવો છે તો તમારો રેશન કાર્ડ છે માન્ય ગણાશે નહીં. તમારા રેશન કાર્ડની અંદર પણ 2 રીતના છે તમે ઉપયોગમાં લઈ શકો છો, જે આપણે અત્યારે વાતચીત કરી. હવે ગેસ કનેક્શન લેવું હોય તો પણ તમે છે એ રેશન કાર્ડનો ઉપયોગ કરી અને ગેસ કનેક્શનનું જે નવું કનેક્શન છે લઈ શકો છો. પછી જો તો રેશન કાર્ડની અંદર ગેસ કનેક્શન તમારી પાસે આવી જાય તો પછી તો ફરી વખત છે તમારે ફોર્મ ભરવાની જરૂર નથી. એ પછી રેશન કાર્ડ દરેક જગ્યાએ તમે ઉપયોગમાં લઈ શકો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ મિત્રો 40 લાખ લોકોના નામ છે કપાશે. શા માટે કપાશે અને કઈ રીતના કપાશે તમને જણાવીએ. ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની કામગીરી 90% પૂર્ણ થઈ ગઈ છે. હવે 10% જે પૂર્ણ થવાની બાકી છે એના વિશેની વાત કરીએ તો ગુજરાત રાજ્યની અંદર જે વરસાદની આગાહી છે એ આગાહી 2 થી 3 દિવસ સુધી ચાલુ ન થઈ શકે. તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે દર્શાવવામાં આવ્યું હતું. તો આ પ્રકારે આપણા જે પણ વરસાદની આગાહીના કારણે 40 લાખ લોકો જેટલા નામ કપાશે, એમાં ઘણા બધા ગામડાઓના નામ આવી જાય. એક તો મહત્વપૂર્ણ મહવા, બીજા નંબરની અંદર વાઘનગર, ત્રીજા નંબરની અંદર જે ગુજરાત રાજ્ય સરકાર દ્વારા ફેરફાર આવે એ જ ફેરફારની અસર છે જોવા મળી રહી છે. બાકી બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય હોય તો એમાં નાખી દો અને અરબ સાગરની અંદર પણ લોકેશન છે સારું એવું દબાણી બનાવો. તો 40 લાખ લોકોના નામ કપાશે. કઈ ચીજ વસ્તુ છે, કઈ વસ્તુની અંદર કપાશે? તો સૌપ્રથમ ગુજરાતમાં મતદાર યાદી સુધારણાની જે કામગીરી છે 90% પૂર્ણ થઈ ગઈ છે. હવે સરકારી અહેવાલ અનુસાર જેવો કે નવી મામલતદાર કોર્ટનાની અંદર આ યાદી છે પહોંચી ગઈ છે. વરસાદની પણ આગાહી દર્શાવવામાં આવે તો વરસાદની પણ માહિતી તમને જણાવતા આવડે છે. 2 થી 3 દિવસ માટે સતત અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વધારે હોવું જરૂરી છે. તો આ પ્રકારે તમે રેશન કાર્ડનો પણ ઉપયોગ લઈ શકો છો. એક સાથે 2 વખત રેશન કાર્ડનો ઉપયોગ તમે કરાવી શકો છો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને જલસો મિત્રો 36,000 રૂપિયા છે દર વર્ષે મળવાપાત્ર રહેશે. તમે પણ આ 36,000 રૂપિયાની સહાય વિશે છે વાતચીત કરવામાં આવે તો એ વાતચીત પહેલા ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર એક છે થિંકિંગ હોવું જરૂરી છે. તો આ પ્રકારે માહિતી મેળવી છે. હવે તમને જણાવી દઈએ તો બંગાળની ખાડીની અંદર જે લો પ્રેશર સિસ્ટમ હતી એ લો પ્રેશર સિસ્ટમ ડિપ્રેશનની અંદર પરિવર્તિત થઈ ગઈ છે. એટલે હવે પીએમ કિસાન યોજના હેઠળ જોડાયેલા જે ખેડૂતો છે એમને 18 થી લઈ 40 વર્ષની વચ્ચે જે કિસાન માનધન યોજના છે, કિસમ 2 થી 3 ગામડાઓ છે સુકે પર ચોટાડી દે. તો આ વરસાદની આગાહી પણ તમે એના પાસેથી જોઈ શકો છો કે બંગાળની ખાડીની અંદર શું વરસાદની આગાહી દર્શાવવામાં આવે કે ના આવે. તો એના વિશેની વાત કરીએ તો પેન્શનના ધારો છે એમને પેન્શન પણ 6-14 તારીખે છે મળી લે. ત્યાર પછી અત્યારે સુધી બંગાળની ખાડીની અંદર પડ્યું રહ્યું
હવે વરસાદની આગાહી દર્શાવવામાં આવે તો પણ જણાવી દેશું અને ના આવે તો મળેથી આપણે જણાવી દઈશું. તો આ પ્રકારે ખેડૂતો જલસો કરો, કારણ કે 36,000 ખાતામાં આવશે, જેમાં પીએમ કિસાન યોજના અંતર્ગત જોડાયેલા ખેડૂતોને 18 થી લઈને 40 વર્ષની વચ્ચેની ઉંમરમાં રોકાણ કરવાનું રહેશે. સરકારને રોકાણ કરો એટલે સરકાર તમને રોકડના 2% આપે, એ પણ 3 થી 4 દિવસ પછી, 3 થી 4 મહિના પછી. તાત્કાલિક છે, તમારો ટ્રેન્ડ ચાલુ નથી. પહેલા તો આપણે એકાઉન્ટની અસર જોવા મળી મૂકેલી. તો બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ નથી. તો આ પ્રકારની માહિતી છે એ 2 થી 3 દિવસ ગુજરાત રાજ્યની અંદર ખેડૂતોને જોલસો થશે એના વિશેની માહિતી જણાવીએ. તો હાલ મિત્રો અત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત જે ખેડૂતોને 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે છે, એવા ખેડૂત મિત્રો હવે 4,000 રૂપિયાના હપ્તાની માંગ કરી રહ્યા છે. તો જે પણ ખેડૂતોને 4,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે એ હપ્તાની કિંમત 2,000 રૂપિયાના વરસાદની કિંમત પણ શું છે? તો વરસાદની કિંમત પણ અરબ સાગરના દરિયાની અંદર જે છે એ જ છે. તો હવે તમને જણાવી દઈએ, તો જ્યારે પણ આપણે ગુજરાત રાજ્યની અંદર વાતચીત કરવાની હોય તો એમાં આપણી એ માહિતી છે બહાર જવી ના જોઈએ. તો આ પ્રકારની અત્યારે માહિતી તમને જણાવી દઈએ. તો ખેડૂતોને 36,000 છે આર્થિક સહાય મળવાપાત્ર રહેશે. હવે આ સહાય કઈ રીતના છે એ પણ આપણે જાણી લઈએ. તો એના માટે કેવાયસી કરાવવું પડે, બેંક ખાતાની અંદર જાણી લેજો. તો અત્યારે 36,000 છે આર્થિક સહાયની રકમ છે એની ચૂકવણી કરવામાં આવશે. તો એના વિશેની સૌપ્રથમ તમને માહિતી જણાવીએ. તો અત્યારે જે છે એ 2,000 રૂપિયાનો હપ્તો આપવામાં આવે, તો 2,000 રૂપિયાનો હપ્તો પણ સરકાર દ્વારા છે એ માહિતીને પાછો આપી દેવામાં આવે છે. પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત 2 થી 3 દિવસ માટે જો લોકો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ ના જગાડી દો તો આપણું નામ પણ કંઈ બી નહીં. તો બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમ સક્રિય થઈ અને ખેડૂતો માટે 36,000ની સહાય છે. પીએમ માનધન યોજનાની સહાય છે. જો તમે પણ પીએમ માનધન યોજના અંતર્ગત રજીસ્ટ્રેશન કરાવીને જોડાવા માંગો છો તો નીચે કમેન્ટ બોક્સમાં ખાસ કરીને જણાવી દેજો. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો આયુષ્માન કાર્ડ બંધ થયા છે જોઈ લેજો. જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો હવે બંધ થઈ જશે, કારણ કે તમારા આયુષ્માન કાર્ડની વેલિડિટી 1 વર્ષ માટેની આપવામાં આવતી હોય છે ખાતાની અંદર. તો જ્યારે પણ આપણે ડિપોઝિટ કરીએ ચાલે, પરંતુ જનધન ખાતાની અંદર મારફતે છે એ 2 થી 3 દિવસ માટેનું શરૂ થયું તો એ ઇનેક્ટિવ માટે જે દર્શાવે તો એ જ પ્રકારનો એરો દર્શાવવામાં આવે. બાકી ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ 2 થી 3 દિવસ માટે આયુષ્માન કાર્ડ ન આવ્યું હોય તો પણ ચેક કરાવે. તો ગુજરાતમાં આયુષ્માન ભારત યોજના હેઠળ મા વાત્સલ્ય અને મા અમૃતમ કાર્ડ 2 કાર્ડ ચાલતા હતા. હવે આધુનિક વર્ગના અંદાજે 13 લાખ જેટલા જે આવકના ઘર છે એના ધોરણે રિન્યુઅલ ન થાય તો ઇનોવેશન માટે પણ ડિસેમ્બર 2026નું શરૂ થાય, સ્ટાર્ટિંગ થાય એટલે એન્ડમાં 31 તારીખ સુધીમાં 31 નવેમ્બરના રોજ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ અસર પડશે. તો આ પ્રકારે જો તે દુકાનોની અંદર છે વરસાદની અસર ન પડે તો પણ અરબ સાગરને લેતા લેવાની. તો આ પ્રકારે અત્યારે છે આયુષ્માન કાર્ડની પણ ચર્ચા કરી કે આયુષ્માન કાર્ડ હવે બંધ થઈ જશે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો ખેડૂતોને હવે મિત્રો 2,000 રૂપિયાનો જે હપ્તો મળે છે એની અંદર વધારો થશે કે નહીં? તો કેન્દ્ર સરકાર 2026-27 માટેનું બજેટ રજૂ કરી દીધું છે, પરંતુ હજુ સુધી રજૂ થયું નથી, જેની મારફતે એક જ ઉકેલાય બંદા તો ગુજરાતના પણ ઘણા બધા ખેડૂતોને છે એ 2026-27 માટે બજેટ તૈયાર કરવાની લાંબી અને બહુસ્તરીય પ્રક્રિયા શરૂ કરી છે, જેમાં આ મહિનાના અંત સુધીમાં ચાલનારી કાયમનું નેતૃત્વ ધરાવનારી જે પણ પાર્ટી છે એમના નામ છે એ કમી કરી નાખીએ. તો આ પ્રકારે 2 થી 3 દિવસ માટે લોકેશન છે ચેન્જ કરાવી દઈએ તો અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે અને જે છે એ ઓછું જોવા મળી શકે. બાકી તો દરેક કાનની અંદર છે એ રૂનું પોતું ચડાવેલું હોવું જોઈએ. તો આ પ્રકારે 2002ની જે આગાહી છે એ માહિતી સ્વરૂપે મળી, એના વિશેની માહિતી તમારે જોઈતી હતી. ત્યાર પછી સમાચારની અંદર આગળ જોઈએ તો મિત્રો લોનના હપ્તામાં થશે હવે ઘટાડો. હવે મોંઘવારીનું દબાણ ઘટતા રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા એટલે કે આરબીઆઈ ગમી 5 ડિસેમ્બરથી રેપો રેટમાં 0.25%નો ઘટાડો કર્યો છે, એટલે 25 બીપીએસ પોઈન્ટનો ઘટાડો થયો છે. હવે તેની અંદર પણ મિત્રો નિષ્ણાતોની ધારણા એવી છે કે આખું વર્ષ જે છે એ હોમ લોન અને ક્રેડિટ લોન માથે જે જીવતું દર્શાવવામાં આવે છે. તો આ પ્રકારે 2 થી 3 દિવસ માટેનું લોકેશન છે ચેન્જ કરવું તો જ 3 બાતી તો કે મહારાજ એકલા જી આવે, એકલા હજારે કાફી. તો અરબ સાગરની અંદર પણ કેવો જણાવી કે બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમ જણાવી કે હજી તો અત્યારે ખરવું આવવાનું છે, ત્યાર પછી ફેક્ટરી કર. તો આ પ્રકારે અત્યારે માહિતી છે 2 થી 3 દિવસ માટે જે છે લોનના હપ્તાની અંદર વધારો થઈ શકે અથવા ઘટાડો થઈ શકે. મોંઘવારીના પથે મિત્રો અત્યારે ફૂલ ફિનિશિંગ લાવનારી સાથે પાર્ટી પણ જે છે એક ફૂલ અણી લઈ લે પરંતુ વજન સેટને ના આવે. તો આ પ્રકારની અત્યારે માહિતી શું કરવી? ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર ભેજનું પ્રમાણ વધારે હોવું જોઈએ અને સરકાર તરફથી છે એ ગરીબ પરિવારોને ઘરઘંટી ખરીદવા માટે પણ અત્યારે છે એ છૂટો કરી શકો છો. તો ત્યાર પછી માહિતીની આપણે જાણીશું કે બંગાળની ખાડીની લો સિસ્ટમ છે એ કેટલી હોવી જોઈએ. તો આ જ પ્રકારે માહિતી છે 2 થી 3 દિવસ માટે લોકેશનના સ્વરૂપે આગળ અને અરબ સાગરના દરિયાને કાંઠે વાચે જોવા મળે છે. તો આજ 2 થી 3 દિવસ માટે જે લોન માફી અંગેના સમાચાર છે એ પણ જાણીશું અને ગુજરાત રાજ્યની અંદર જે ગેસ સિલિન્ડરની કિંમત છે એની અંદર ફેરફાર થયો એ પણ જાણી લેશું.
હાલ મિત્રો છોકરાઓને 10,000 રૂપિયા સુધીની ભેટ આપવામાં આવે છે. કઈ યોજના છે? તો શું તમે જાણો છો કે તમારા બેંક ખાતામાં બેલેન્સ 0 છે તો પણ તમે પૈસા ઉપાડવાની જે જરૂર હોય તો કહેજો. હવે મિત્રો આ શકે એવું છે કે પ્રધાનમંત્રી જનધન આરોગ્ય યોજના હેઠળ ખોલતા વરસાદની આગાહી પણ માહિતી સ્વરૂપે જણાવી. અને બાકી બીજા નંબરની અંદર અત્યારે વાતાવરણની અસર છે એ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર તરત જોવા મળી શકે. તો આ પ્રકારે અત્યારે જો તમે સ્ક્રીન ઉપર જોવો છો કે દરેક લોકોને 10,000ની ભેટ જનધન ખાતાની અંદર આપવામાં આવશે. જો તમારી પાસે જનધન બેંક ખાતું હોય તો આ ભેટનો લાભ તમે લઈ શકો. જો જનધન ખાતું ન હોય તો તમને આ યોજનાનો લાભ નહીં મળે. હવે આ યોજના શું કહેવા માંગે તો તમે તેની જનધન બેંક ખાતાની અંદર 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની લિમિટ કરી શકો છો. જે ઓવરડ્રાફ્ટની જગ્યાએ તમે છે એક એવી વસ્તુ અત્યારે પહોંચ્યા અને પેટ્રોલ પુરાવાનું છે અને પેટ્રોલ નથી તો એને ઓવરહાઇડ કરવામાં આવે. ઓવરલિસ્ટની પણ માહિતી આપણે છે એ જાણીશું. તો આ પ્રકારે બંગાળની ખાડીની અંદર પણ લો પ્રેશર સિસ્ટમની સક્રિય છે એ અસર જોવા મળી શકે. ત્યાર પછી સમાચારની અંદર આગળ જઈએ મિત્રો, બધા લોકોને ઘરનું મકાન મળશે. તો લોકોને સંબોધનતા પ્રધાનમંત્રીએ કહ્યું કે મારો એક જ સંકલ્પ છે કે 8 કરોડ લોકોને 400 કરોડથી પણ વધુ મકાન છે એ ખરીદી કરીને આપી દે. પરંતુ હાલ એવો ટાઈમ જ રહેતો નથી. તે પછી બંગાળની ખાડીની અંદર લો પ્રેશર સિસ્ટમની સક્રિય થયેલી અસર પણ ખૂબ જ ઓછી દર્શાવવામાં આવે છે. તો એ જે અસર છે એ પણ ઓછી દર્શાવવામાં આવે છે. 2 થી 3 દિવસ માટે લોકેશન છે એ પણ માહિતી આપણે સ્વરૂપે જોઈ લઈએ. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોને પણ આપણે આ ફૂલ સ્ટોરેજની પણ માહિતી છે એ કે નહીં એ પણ જાણી લેશું. તો આ જ પ્રકારે અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોય તો આવતીકાલનું ટાઈમ ટેબલ રાખીએ, નહીતર આવજનું પણ માહિતી સ્વરૂપે જે છે આગળ જોઈએ. તો ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પણ વરસાદી સિસ્ટમનો અસર છે જોવા મળશે. આજના તાજા સોના ચાંદીના ભાવ, ખેડૂતોના સમાચાર, દરેક માહિતી અને દરેક સમાચાર આવતીકાલના વિડીયોની અંદર ફરી વખત જોશું. અરબ સાગરના દરિયાની અંદર ભેજનું પ્રમાણ પણ વરસાદની આગાહીના કારણે જોવા મળી રહ્યું છે.